તો જો આપણે તુલસી શ્યામ પોગી ગયા છીએ અને તુલસી શ્યામ આપણે 6 વાગે પોગ્યા હતા. તો આપણે તુલસી શ્યામનો ગેટ જો બંધ છે અને 6:30 જો ગેટ ખુલી ગયો છે. અને આ ગેટમાંથી આપણે બંધ હોય સવારે વહેલા 6:30 ખોલે છે અને રાતે આપણે વહેલા અહીંયા પોગી તો ગેટ બંધ હોય છે. તો આપણે જો આ ગેટ છે તુલસી શ્યામ અંદર જવાનો દર્શન કરવાનો. તો જો આપણે આ ગેટમાં અંદર હવે જંગલ જ છે, જંગલનો વિસ્તાર આવી જાય છે અને સિંહને એને લીધે થઈને તે વહેલા 6:30 આ ગેટ ખોલવામાં આવે છે. અને તુલસી શ્યામ છે તે જંગલની વશમાં આવેલું છે. તો આપણે હવે જો તુલસી શ્યામ 6:30 અંદર આવી ગયા અને અંજવાળું પણ થઈ ગયું છે. તો જો જંગલ જેખો વિસ્તાર છે. તો આ જંગલ રેખો વિસ્તાર છે. તો આમાં પ્રાણી બધાય મળી રહે છે. મોર, હરણ, પછી સિંહ, આમાં બધાય પક્ષીઓ જોવા મળે છે. અને અત્યારે તો ન હોય, સવાર પડે એટલે બધા પક્ષીઓ જો મોર ને હરણ ને એવું તો જોવા મળી જાય છે. સિંહ ને એવું જોવા મળતું નથી, રાતે જ તે આટા મારતા હોય છે આમાં. તો આપણે જો તુલસી શ્યામ જવા નીકળી ગયા છે અને અંદર લગભગ 3-4 કિલોમીટર અંદર હશે ગેટેથી. તો આપણે એટલું અંદર જવાનું છે અને અંદર આપણે ફરતા ડુંગરા અને વચ્ચે મંદિર આવેલું છે તુલસી શ્યામનું, ત્યાં દર્શન કરવા જવાના સેવી. તો આપણે અને જો આ જંગલ છે તેની વચ્ચે આ એક નાનું એટલું ગામ પણ આવે છે. અને ગામમાં જો ભેહું ને એવું બધું પાળેલું હોય છે. અને આપણે તુલસી શ્યામની અંદર ગેટ અંદર ગરવી પછી આ નાનું એટલું ગામ આવે છે. તો જો આ નાનું એટલું ગામ છે તે જંગલની વચ્ચે છે. તો આપણે જો ત્યાંથી ત્યાં આપણે હવે થોડુંક જ આઘું રહ્યું છે તુલસી શ્યામ. 4 કિલોમીટર આઘું રહ્યું હોય છે હવે તુલસી શ્યામ. તો આ નેહડો જો નાનું એટલું ગામ આવે ત્યાંથી 4 કિલોમીટર આપણે તુલસી શ્યામ રહેશે. તો જો આવા કાંક રસ્તા છે, અંદરના પહાડ વિસ્તાર છે અને કુદરતી વાતાવરણ છે અને લીલું સમસમ રેખું છે. ચોમાસાનું છે એટલે ચોમાસાનું વાતાવરણમાં સુંદર વાતાવરણ હોય છે. તો આપણે જો તુલસી શ્યામ પોગવા આવી ગયા છે. તો જો પાસે આવતા તે મોર જોવા મળી ગયા છે આપણને. હર હર મહાદેવ. આપણે જો તુલસી શ્યામ પોગી ગયા છે અને તુલસી શ્યામના બહુ સરસ દર્શન આપણે કરવાના છે. અને આ ગેટ છે અને ગેટ પાસે આપણે પોગી ગયા છીએ. તો જો કેટલું સરસ અને સારું મંદિર દેખાય છે તુલસી શ્યામનું. અને આપણે 8:30 મંદિરે પોગી ગયા છે અને સવારનો દિવસ છે એટલે જો અને વાદળાય તે છે. અને તુલસી શ્યામ મંદિર કેટલું સરસ લાગે છે અહીંયા. તો આપણે હવે તુલસી શ્યામમાં શ્યામ ભગવાનના દર્શન કરશું. તો આપણે શ્યામ ભગવાનના દર્શન કરવાના છીએ અને તમને બધાને પણ કરાવવાના. તો તમે પણ બહુ સરસ શ્યામ ભગવાનના દર્શન કરી લો. તો જો આપણે બહુ સરસ દર્શન કર્યા. જો બહાર દર્શન કરીને આવ્યા હતા. જો બહારના મંદિરના આવો થંભ છે, બહાર બે કોરી એક મંદિર છે, ભોળાનાથનું મંદિર છે અને સામે રૂક્ષ્મણીજીનું મંદિર છે. ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છે રૂક્ષ્મણીજીના તે. અને આપણે જો બહુ સરસ દર્શન કરીને બહાર આવી ગયા છે. અને આ ગેટ છે અને આપણે બહુ સરસ દર્શન કર્યા. અને દર્શન કરીને તે હવે આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરવાના છે. રૂક્ષ્મણીજી રીસાઈ ગયા હતા એટલે ડુંગરા ઉપર તેનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. અને અહીંયા જો આ બાજુ જો હરણ જોવા મળી ગયા છે. તો આપણને જો હરણ પણ જોવા મળી ગયા છે આ બાજુ.
તો અહીંયા આપણે દાદરા ચાલુ કરી દીધા છે ચડવાના. અને આનથી મંદિર જો શ્યામ ભગવાનનું કેટલું સરસ નજારો આવે છે. પાછળ જો જંગલ વિસ્તાર છે અને અંદર શ્યામ ભગવાનનું મંદિર છે. તો જો તમે ફરતું જંગલ ને વચ્ચે મંદિર જોવા મળે છે. અને રૂક્ષ્મણીજીનું આ બાજુ આપણે જવાનું છે. તો આ બાજુ જો આપણે ગાડી પાર્કિંગ કરેલી છે. તો અહીંયા આપણે બસ જે લઈને આવ્યા છે તે પાર્કિંગ છે. અને આવી રીતે જો જંગલમાં મંદિર આવેલું છે, ધર્મશાળા મંદિર. વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. આપણે રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છે. આ રૂક્ષ્મણી મંદિર છે અને રૂક્ષ્મણીજીના દર્શન કરવી છે. અને રૂક્ષ્મણીજીના હાથમાં જો લોટ બાંધેલો ગળ્યો પણ છે. અને આપણે રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરીને તે તમને ઉપરનો નજારો દેખાડશું. તો ઉપરનો નજારો કાંઈક આવો છે. અને ઉપરનો નજારો કે ફરતું જંગલ ને પહાડ ને ધુમ્મસ ને તેવું બધું ઉપરથી દેખાય. અને અહીંયા પણ એક આશ્રમ રેખો કાંઈક આવેલો છે. તો અહીંયા જો તુલસી શ્યામમાં પણ આશ્રમ રેખો કાંઈક છે દેખાય છે આગેથી. અને આ બાજુ જો જંગલનો વિસ્તાર છે. અને આ બાજુ રૂક્ષ્મણીજીનું મંદિરના ધજાના દર્શન તમે પણ બધા કરી લેજો. તો જો આપણે દર્શન કરીને નીચે ઉતરવા મળ્યા છીએ. તો આપણે નીચે ઉતરતા જો આવું શ્યામ ભગવાનનું મંદિર દેખાય છે. તો આ દાદરા છે અને દાદરાથી સમુદ્રથી શ્યામ ભગવાનનું મંદિર આવેલું છે. અને આપણે હવે હેઠે ઉતરવી સેવી. તો આપણે રૂક્ષ્મણીજીના અને શ્યામ ભગવાનના બેયના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે આનાથી હેઠા ઉતરવી સેવી. તો આપણે જો હેઠા ઉતરી ગયા છીએ. અને આ ગેટ છે, મેન ગેટ જે આપણે શ્યામ ભગવાનના દર્શન કર્યા ત્યાં મેન ગેટ છે. તો આનાથી અંદર જવાનું હોય છે. અને પડખે તે ગરમ પાણીના કુંડ આવેલા છે. અને 2 કુંડ આવેલા છે ગરમ પાણીના. અને આ બાજુ જો બસો પાર્કિંગ કરેલી છે. અને આ બસમાં આપણે આવેલા છીએ. તો આપણે જે આવ્યા છીએ દર્શન કરવા તે બસ લઈને આવ્યા છીએ. અને આપણે બસ લઈને તે બધાને દર્શન કરાવવા આવ્યા છીએ. તો આ બાજુ જો કાગડા છે. કાગડા કેટલા જોવા અહીંયા મળી ગયા છે તુલસી શ્યામમાં. આપણે પહેલાં વહેલા એટલા બધા કાગડા જોયા છે. તો અહીંયા જો પહેલાં વહેલા કાગડા જોયા. અને કાગડા જો સાવ કાળા છે. અને આપણે ત્યાં ભાવનગર તો મસ્ત આવે. જો કાગડા ક્યાંય જોવા મળે અહીંયા આપણે તુલસી શ્યામમાં જો કાગડા જોવા મળે. એ કેટલા પાસા જો ઝુંડમાં.